ઓકે, તો તમે બધાએ ગુજકેટના એમસીક્યુઝ મતલબ કે ક્વેશ્ચન બેંકની જે આપણી બુક છે એના તમે એમસીક્યુઝ બધા ગણ્યા હશે, બરાબર? જેટલા લેક્ચર આપણા પૂરા થયા, 2 લેક્ચર પૂરા કર્યા, 2-3 લેક્ચર, તો આઈ થિંક બધા એમસીક્યુ તમે ગણી નાખ્યા હશે અને અમુક લોકોના ડાઉટ્સ પણ મને વોટ્સએપમાં આવી ગયા છે. તો મારી એવી ઈચ્છા છે કે 70-75 જેટલા પણ એમસીક્યુ છે ને એ બધાય પૂરા થાય ને ત્યાં સુધીમાં તમારે જેટલા પણ ડાઉટ્સ હોય ને મને વોટ્સએપમાં ખાલી નંબર મોકલી દેજો, ક્વેશ્ચન બેંક અને ક્વેશ્ચન નંબર 2, 3, 4 વોટેવર જે કંઈ તમને ડાઉટ્સ હોય એ મોકલી દેજો. છેલ્લે હું એક વિડીયો એવો બનાવીશ કે જેમાં જેટલા ડાઉટ્સ છે માત્ર એમસીક્યુ હું સોલ્વ કરી અને એનો વિડીયો અપલોડ કરી લઈશ. સીધું તમે જોઈ લેજો એટલે તમારું જે ડાઉટ સેશન છે એ પૂરું થાય અને આપણી અહીંયા ક્વેશ્ચન બેંક પૂરી થઈ જશે, બરાબર છે? આજે જે ચર્ચા કરવાની છે એ અમુક ફોર્મ્યુલા એવા છે જે આપણે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છીએ, છતાં એને એકવાર રિવાઇઝ કરશી જેથી કરીને એમસીક્યુ ગણવામાં મજા આવે, બરાબર છે? જો અહીંયા આપણે વારંવાર એકને એક ફોર્મ્યુલાનું રિવિઝન થાય છે જે આપણા માટે બહુ ફાયદાકારક છે. જેમ મેં થિયરી કરાવી ને ત્યારે એક ફોર્મ્યુલા જેમ જેમ શીખતા જતા હતા એને અનુરૂપ તમને હું 2-3 દાખલા દેતો જતો હતો. એટલે હવે તમારે એમસીક્યુ ગણવા હશે ને તો તમારું લોજિક બહુ સરસ ડેવલપ થઈ ગયું હશે અને તમે બહુ સરસ રીતે તૈયાર કરી શકશો, બરાબર છે? તો આજનો જે મુદ્દો છે એ જે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત તથા ગતિમાન કણ પર લાગતું બળ. જો કોઈ વિદ્યુત ભારિત કણ વી વ્યક્તિ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એની ઉપર બળ લાગે અને એ બળનું સૂત્ર છે FM, જેને આપણે મેગ્નેટિક ફોર્સ કહીએ છીએ, Q × V × B. તમને એમ કીધું છે કે જો આ ઋણ વિદ્યુત ભાર હોય તો FM બરાબર શું થશે? -Q × V × B થશે, બરાબર છે? પછીનું જે હેડિંગ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈના વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ. તો આ સૂત્ર આપણે ટેક્સ્ટબુકમાં છે, આમાં કોઈ મોડિફિકેશન કે આમાં એક્સ્ટ્રા ફોર્મ્યુલાઝ નથી કે આની કોઈ ટેકનિક નવી નથી. તો આ એમનું એમ જ છે, F = IL × B, ક્રોસ ગુણાકાર છે એટલે BIL sin θ થાય. આપણે એને બિલથી યાદ રાખશી, બરાબર છે? પછી એમાં એવું ઓપ્શન આપ્યો છે કે જો L અને B સમાંતર હોય એટલે કે પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બે સમાન હોય તો θ 0 થાય અને તેથી બળ 0 થઈ જાય ને, sin 0 0 થાય. તો એવી જ રીતે L લંબ B હોય એટલે કે તારમાંથી વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો sin 91 થાય એટલે બિલ જેટલું બળ લાગશે. પછી આપણે લોરેન્ટ્ઝ બળે જોયું હતું. લોરેન્ટ્ઝ બળ એટલે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની તથા ચુંબકીય ક્ષેત્રની એમ બેયની હાજરીમાં જો એ વી વ્યક્તિ ગતિ કરતો દાખલ થાય તો એની પર 2 બળ લાગે, એક વિદ્યુત બળ અને એક ચુંબકીય બળ. તો વિદ્યુત બળ આપણે QE થી દર્શાવીએ છીએ, FE જે કીધું હતું એ, અને ચુંબકીય બળ છે Q × V × B થી જે આપણે અહીં જોયું, બરાબર? તો આ થયું લોરેન્ટ્ઝ બળ. પછી જે વાત છે એ એકબીજાથી D અંતરે રહેલા L લંબાઈના 2 સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતું બળ. આપણે જોયું હતું કે જો હું 2 પ્રવાહધારિત તાર લઉં તો આવી રીતે 2 પ્રવાહધારિત તાર છે, બેયમાં પ્રવાહ ઉપર જતો હોય તો જમણા હાથના નિયમથી જો હું અંગૂઠો ઉપર રાખું તો આનું મેગ્નેટિક ફિલ્ડ અંદર ગયું. સેમ વસ્તુ અહીંથી હું રાખું તો આનું મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે. તો યાદ રાખજો આ બેયના વચ્ચેના ભાગમાં બ્લેકને લીધે મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે જ્યારે બ્લૂને લીધે મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે છે. બેય ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવ્યા. જ્યારે બેય ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવે ત્યારે આ બે વચ્ચે આકર્ષણ થાય, અથવા એમ યાદ રાખી શકો કે પ્રવાહની દિશા સમાન હોય તો બે વચ્ચે આકર્ષણ થાય. હવે વિચારો, પ્રવાહની દિશા ઉલટાવી નાખીએ, આમ હોય તો શું થાય? તો તમે અહીંથી જુઓ અંદર જાય છે, ઓકે, અને બ્લુ પેનને પકડો તો એ પણ અંદર જાય છે. બે અંદર ગયા તો આ બે વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કે અસમાન દિશામાં વહેતો પ્રવાહ હોય, મતલબ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બે તાર વચ્ચે અપાકર્ષણ થાય. એ બળનું સૂત્ર આપણે તાર્યું હતું, F = μ0I1I2/2πd × L, ઓકે. પછી વાત હતી એકમ લંબાઈ દીઠ બળની, તો Lને આપણે છેદમાં લીધું હતું એટલે FL = μ0I1I2/2πd. તો આ ગુજકેટ, JEE નીટ બધાના બેઝિક ફોર્મ્યુલા થયા, બરાબર? સાયક્લોટ્રોનમાં થોડુંક નવું શીખવાનું છે તો કોન્સન્ટ્રેશન વધારો. R = આપણને ખબર છે mv/qb છે, યાદ છે? વી વ્યક્તિ ગતિ કરતો કણ જ્યારે Dની અંદર ગતિ કરતો હોય તો એને જે વર્તુળ માર્ગ પ્રાપ્ત કર્યો હોય એની ત્રિજ્યાનું સમીકરણ હતું R = mv/qb. mv એટલે શું છે? વેગમાન છે. તો વેગમાનને આપણે P થી દર્શાવીએ છીએ, તો મેં P લખી દીધો. હવે જે સમજવા જેવું છે એ જોજો ધ્યાનથી. ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, K = p² / 2m.
આ યાદ છે ને કેવી રીતે આવે? p² એટલે m² v², એક m ઉડે એટલે 1/2 mv² થઈ જાય. તો k બરાબર p²/2m છે, તો હું p ને કરતાં બનાવી લઉં તો p બરાબર મળ્યું √2m k. તો આ ફોર્મ્યુલામાં r જે છે ત્રિજ્યા એ ગતિ ઉર્જાના પદમાં મેળવું. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યાં આવે? તો જ્યારે તમને આલ્ફા આપ્યો હોય, પ્રોટોન આપ્યો હોય ને તમને એમ કહે કે બે કણ વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે, બેની ગતિ ઉર્જા તમને આપી દીધી હોય, દળ ખબર છે તમને, વિદ્યુતભાર ખબર છે, ચુંબકીય ક્ષેત્ર ખબર છે, તો તમારે સીધું આ સૂત્ર મૂકો ને તો બેની ત્રિજ્યાનો ગુણોત્તર મળી જાય. ખ્યાલ આવે છે? નહીતર શું થાય? જો આ સૂત્ર ન ખબર હોય તો તમારે ગતિ ઉર્જા આપી હોય તો એના ઉપરથી તમારે પહેલાં તો વેગ ગોતવો પડે, વેગ મળે પછી તમારે ત્રિજ્યા ગોતવી પડે, તો બહુ લેન્ધી પ્રોસેસ થઈ જાય. તો આપણે શું કર્યું? વેગને બદલે એને ગતિ ઉર્જામાં કન્વર્ટ કર્યું. અને આવું નાનું નાનું તમારે શીખતું રહેવું પડશે, બરાબર? જ્યારે વેગ આપ્યો હોય ને તમને ખબર છે ગતિ ઉર્જા રકમમાં આપી તો વેગ ગોતવા ન બેસાય. આપણું જે સમીકરણ છે ને ગતિ ઉર્જાના પદમાં લઈ આવાય. એવી જ રીતે જો અહીં ગતિ ઉર્જા છે, હવે માની લો કે વેગેય નથી આપ્યો, મતલબ કે તમારી પાસે વેગેય નથી અને ગતિ ઉર્જાય નથી અને ત્રિજ્યા ગોતવાની કીધી, તો કેમ ગોતો? આમાં મળે જ નહીં ને. તો કંઈક બીજી હિન્ટ આપી હોય તો આમાં હિન્ટ શું આપી હશે? તમને વોલ્ટેજ આપ્યા હશે, તો તરત મનમાં સવાલ થવો જોઈએ કે ગતિ ઉર્જા નથી, વેગ નથી અને વોલ્ટેજ છે, તો વોલ્ટેજને ગતિ ઉર્જાને કંઈ સંબંધ છે ને? આપણને ખબર છે કાર્ય બરાબર q × v થાય, બરાબર? તમે 3rd ચેપ્ટરમાં જોશો આ વસ્તુ અને 10મામાં ભણી ગયા છો એટલે હું કહી દઉં છું. વોલ્ટેજનું સૂત્ર હતું વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્યના છેદમાં વિદ્યુતભાર. તો કાર્ય બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે w બરાબર qv થાય, પણ w બરાબર તો ગતિ ઉર્જા થાય ને. ઓકે, તો હું અહીં લખી શકું ને q × v બરાબર 1/2 mv² બરાબર k. એનો મતલબ આ k ને તમે વોલ્ટેજના ટર્મમાં કન્વર્ટ કરી શકો છો. એટલે તમે વિચારો ત્રિજ્યા કેટલી રીતે પૂછાઈ શકે. તો અહીંયા વોલ્ટેજને હું કરતાં બનાવી લઉં છું, સોરી કેને કરતાં બનાવી લઉં છું. તો કે બરાબર શું થશે? q × v. તો આ કિંમત હું અહીં મૂકી દઉં એટલે મને મળે r બરાબર √2m. કેની બદલે મૂક્યું qv અને છેદમાં qb. આ b બારે લઈ લીધો 1/b અને અહીંયા ઉપર √q છે, છેદમાં q છે, તો √q કટ થાય એટલે છેદમાં √q વધે એટલે મને મળ્યું r બરાબર 1/b ડિવાઈડ બાય રૂટમાં 2mv/q. અહીંયા આ વેગ નથી, આ વોલ્ટેજ છે, જ્યારે અહીંયા વેગ છે. તો એનો મતલબ વર્તુળ ગતિ કરતાં કણની ત્રિજ્યા તમને વેગના પદમાં આવડવી જોઈએ, ગતિ ઉર્જાના પદમાં આવડવી જોઈએ અને વોલ્ટેજના પદમાં આવડવી જોઈએ. ક્વેશ્ચન જોવાનો વોલ્ટેજની મદદથી ગોતવું હોય તો આ ફોર્મ્યુલા, ગતિ ઉર્જાની મદદથી શોધવું હોય તો આ, અને નહીંતર પછી આ. ખ્યાલ આવે ને? અચ્છા, પછી સાયક્લોટ્રોનનો જ કોન્સેપ્ટ છે કે વર્તુળ ગતિ કરતો જે વિદ્યુતભાર હતો એને એક ભ્રમણ પૂરું કરવા કેટલો સમય લાગે. તો એનો આવર્તકાળ હતો જે આપણે તાર્યો હતો 2πm/qb. તો એમાં કોઈ નવી વાત નથી, આપણે ભણી ગયા છીએ. અને ફ્રિકવન્સી એનાથી ઉલટી થાય qb/2πm. કોણીય આવૃત્તિનો ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. ક્યારેક પરીક્ષામાં કોણીય આવૃત્તિ પૂછો તો આપણને ખબર છે ઓમેગા બરાબર 2πν થાય. તો બસ તો 2π થી બે બાજુ ગુણી નાખ્યું એટલે જમણી બાજુ જે qb/2πm હતું એની બદલે થઈ ગયું qb/m. ખ્યાલ આવ્યો? હવે થોડીક ટ્રિક્સ આપણે ડિસ્કસ કરવાની છે, બરાબર? જો તમને MCQમાં એમ કે L લંબાઈનો તાર છે અને અર્ધવર્તુળાકાર વારવામાં આવે એટલે આ વસ્તુ વિચારો કે આ લંબાઈ L છે, એની બદલે તમે એને અર્ધવર્તુળાકાર વારી દીધો તો તમારે એમ પૂછે કે ભાઈ આમાંથી પ્રવાહ I વહે છે ને, આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે મળે? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે I × A, બરાબર છે? તો એરિયા જોઈ, એરિયા માટે ત્રિજ્યા જોઈ, તો આની ત્રિજ્યા કેમ ગોતવી? તો એના માટેની હિન્ટ છે કે તમારે પહેલાં ત્રિજ્યા શોધવી. કેવી રીતે? તો કે લંબાઈ અને આનો પરિઘ અડધો પડી ગયો એટલે πr થાય, તો L બરાબર πr, તો તમને ત્રિજ્યા મળી ગઈ ને, r બરાબર L/π. તો હવે સીધું તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I × A માં એની વેલ્યુ πr²/2. અડધું વર્તુળ છે એટલે અડધું ક્ષેત્રફળ, આખું વર્તુળ હોય તો આખું ક્ષેત્રફળ. જો આખું વર્તુળ હોય તો અહીંયા L બરાબર 2πr થાય, તો r બરાબર L/2πi થાય. એટલે અહીંયા L લંબાઈનો તાર અર્ધવર્તુળાકાર વારે છે, પા વર્તુળ છે, પોણું વર્તુળ છે કે આખું વર્તુળ છે, એ જોઈ પછી આ કમ્પેર કરવાનું, પછી ત્રિજ્યા શોધવાની, પછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાનું. જો પોણું વર્તુળ હોય તો પોણું ક્ષેત્રફળ, આખું વર્તુળ હોય તો આખું ક્ષેત્રફળ, એવી રીતે આગળ વધવાનું. અહીંયા હિસાબ કરતાં તમે જોઈ શકો πr²/2 છે, આરની વેલ્યુ મળી L/π એટલે L²/π², એક પાઈ કટ થાય એટલે મળે IL²/2π. ઓકે, અચ્છા, બીજી વસ્તુ કે સાયક્લોટ્રોન આપણે જે કર્યું ને એમાં અમુક ફોર્મ્યુલાનો અહીંયા ઉલ્લેખ નથી પણ MCQ માટે હશે
આપણી ક્વેશ્ચન બેંકમાં એને રિલેટેડ MCQ જ નથી આપ્યા, પણ જ્યારે આપણે એની સ્ટેન્સિલ કરશી ત્યારે એમાં એ ગણવાના થશે. એ ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું યાદ છે? 1/2 Q² B² R² m છે. ઓકે, અને હજી જો એક ટ્રીકની વાત કરીએ, હા હજી એક વસ્તુ એમાં બાકી રહે છે, એ તમને સમજાવી દઉં. બરાબર છે? તો તમારી એક્સ્ટ્રા નોટમાં લખવાનું છે, આપણી ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ છે નહીં. કેવી રીતે કરવાનું છે જુઓ. તમને એમ કે ભાઈ આ દિવાલ છે, છત છે, અને એની અંદર એક ગૂંચડું લટકાવેલું છે, અને આ ગૂંચડામાંથી એક ચુંબકીય ક્ષેત્ર પાસ થાય છે આવી રીતે. ઓકે, અને આ ગૂંચડું ટોર્ક અનુભવે અને સંતુલન સ્થિતિમાં આવે. તમારે શું કરવાનું છે? માની લો કે અત્યારે આ સંતુલન સ્થિતિમાં છે, એમાંથી એને તમારે થીટા ભ્રમણ આપવાનું છે. ડાયપોલવાળો ટોપિક તમને યાદ આવતો હોય ને, તો ડાયપોલને થીટા ખૂણે ભ્રમણ કરાવવા માટે કંઈક કાર્ય કરવું પડે, અને એ કાર્યમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થતું હતું. U બરાબર -P ડોટ E કર્યું હતું તમે. ઓકે, અને એ કાર્ય W બરાબર કેટલું લીધું હતું? PE cos θ2 - cos θ1. તો એવું જ કંઈક અહીંયા થશે. આની ડાયપોલ મોમેન્ટ માની લો કે અત્યારે આ દિશામાં છે. ઓકે, તો આ અત્યારે સંતુલનમાં છે. તમને એમ કહે છે કે ગૂંચડાને થીટા ભ્રમણ કરાવવું હોય તો કાર્ય કેટલું કરવું પડે? જરૂરી કાર્ય તો સમજો. એ કાર્યનું W થી દર્શાવવું તો હું એવું કહીશ કે ડાયરેક્ટ થીટા ભ્રમણ કરવાને બદલે d થીટા જેટલું ભ્રમણ કર્યું એટલે ટોર્ક લાગે. તો ટોર્ક ઇન્ટુ d થીટા એટલે કાર્ય થાય. આપણે ચાક ગતિવાળો જે ટોપિક ભણ્યા હતા એમાં જોયું હતું આપણે કે ટોર્કને લીધે જો થીટા જેટલું સ્થાનાંતર થતું હોય, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થતું હોય, કોણીય સ્થાનાંતર, તો કાર્ય ટો ઇન્ટુ d થીટા થાય. એટલે અહીંયા હું ઇન્ટિગ્રેશનમાં લખીશ dw અને ઇન્ટિગ્રેશનમાં થાય ટો ઇન્ટુ d થીટા. ખ્યાલ આવે છે? અચ્છા, અહીંયા લિમિટ શું આવે તો કે તમે θ1 ખૂણેથી ધારો કે θ2 ખૂણે લઈ જાઓ છો, અને આ ગૂંચડું જે છે એના ઉપર લાગતું ટોર્ક આપણે સાબિત કર્યું હતું m ક્રોસ b. ડાયપોલના કિસ્સામાં તો p ક્રોસ e, અહીંયા છે m ક્રોસ b. તો અહીંયા w બરાબર શું થશે? ઇન્ટિગ્રેશનમાં θ1 થી θ2 m b sin θ. ખ્યાલ આવ્યો? અચ્છા, સાઇન થીટાનું સંકલન શું થાય? -cos θ. તો હું એનું સંકલન કરી નાખું અને લિમિટ આપી દઉં તો અહીંયા આવશે mb -cos θ અને લિમિટ θ1 થી θ2ની. એટલે આપણો જવાબ શું આવે? અહીંયા mb cos θ1. આ માઇનસ છે, પેલા હાયર લિમિટ આવે એટલે -cos θ2 થાય, એટલે -cos θ2 મેં છેલ્લે લખ્યા, પછી માઇનસ અને લિમિટના પાછા માઇનસ લાગે એટલે +cos θ1, એટલે એ આગળ આવી ગયા. તો આ જે મળ્યું એ તમને કાર્ય મળ્યું. અહીંયા માની લો કે 0 θ1 0 હોત અને θ2 θ હોત તો આ 1 - cos θ થાત, જે આપણે વિદ્યુત ડાયપોલ માટે જે સ્થિતિ ઉર્જા હતી અને જે કરવું પડતું કાર્ય હતું એની એરા સિમિલર થયું. તમે અહીંયા પોટેન્શિયલ એનર્જી m.b લખી શકો છો. ઓકે, તો આના 29 થી 60 MCQs તમે ગણી નાખો અને એના જે કંઈ ડાઉટ્સ છે એ મને એકસાથે મોકલી દો. બરાબર છે? હવે જો આજનો જે ટોપિક છે એ છે ગેલ્વેનોમીટર. જો ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર ટેક્સ્ટબુકમાં એકવાર થઈ ગયા, રિવિઝનમાં મેં એકવાર કરાવી દીધા. ફરીથી ક્વેશ્ચન બેંકમાં હું એમીટર, વોલ્ટમીટર ને ગેલ્વેનોમીટર કરાવું છું, કેમ કે દર વખતે મારો અનુભવ છે કે સ્ટુડન્ટ્સ આમાં થાપ ખાઈ જાય છે, કંઈક ને કંઈક સિલી મિસ્ટેક્સ કરીને આવે છે. તો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરો. ફરીથી જોઈએ ગેલ્વેનોમીટર, તો આપણે એવું જોયું હતું કે ગેલ્વેનોમીટરમાં જે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચડું હોય ને એમાં પ્રવાહ પસાર થાય ને એટલે ચુંબકીય ક્ષેત્રની ઉપર ટોર્ક લગાડે, અને ટોર્ક હતું NIAB. પછી યાદ હોય તો ગૂંચડામાં એક સ્પાઇરલ સ્પ્રિંગ ગોઠવી હતી, અને એ સ્પ્રિંગ જે હતી એના લીધે એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું, અને એને આપણે દર્શાવ્યું કે ફાઈથી. ફાઈ થયું કોણાવર્તન, અને આઈ થયું પ્રવાધારિત, અને ક્લિયર છે કે આઈ ચલે છે ફાઈ થાય. આપણે ટેક્સ્ટબુકમાં સાબિત કર્યું હતું. તો ફાઈ ચલે છે, આઈ છે, તો ફાઈ બાય આઈને પ્રવાહ સંવેદિતા કહેવાય. પ્રવાહ સંવેદિતા એટલે કેટલા સૂક્ષ્મ પ્રવાહ માટે ગૂંચડું કોણાવર્તન દર્શાવે, બરાબર, એને પ્રવાહ સંવેદિતા કહેવાય. ઓફિશિયલી જો પરીક્ષામાં 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછે તો તમારે લખવું પડે એકમ પ્રવાહ દીઠ થતા કોણાવર્તનને પ્રવાહ સંવેદિતા કહેવાય. ઓકે, અચ્છા, હવે વાત આવે છે એમીટરની. ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે
ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડવો પડે. યાદ રાખજો, એમીટરમાં લઘુ અવરોધ જોડવાનો હોય અને વોલ્ટમીટરમાં ગુરુ અવરોધ જોડવાનો હોય. ફરીથી, એમીટરમાં લઘુ અવરોધ અને સમાંતરમાં, અને વોલ્ટમીટરમાં ગુરુ અવરોધ અને સિરીઝમાં, ઓકે, શ્રેણીમાં. તો તમને એમ કહે છે કે ભાઈ શન્ટ જે છે એનું સૂત્ર તમારે જોતું હોય તો તમને કેમ મળે? તો શન્ટનું સૂત્ર GIG ડિવાઈડ બાય I માઇનસ IG. અને ડાયરેક્ટ તમે સાબિત કરવું હોય તો અહીંથી ડાયાગ્રામ જુઓ, તમે કરી શકો છો. આ ગેલ્વેનોમીટર છે. ટેક્સ્ટબુકમાં ગેલ્વેનોમીટરનો અવરોધ RG લખે છે અને એમાં ઘણી બધી કન્ફ્યુઝન થાય. આપણે શું કરશી હવેથી? ગેલ્વેનોમીટરના અવરોધને Gથી દર્શાવશી, શન્ટને Sથી દર્શાવશે, એટલે ભૂલ થવાની શક્યતા નીકળી જાય. તો ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, આ શન્ટ મેં જોડી દીધો છે. પેરેલલ કોમ્બિનેશન છે એટલે થોડોક પ્રવાહ આમાં જાય છે, જે એની પ્રવાહ ક્ષમતા હશે એટલો, બાકીનો બધો પ્રવાહ અહીં જાય છે. IS બરાબર I માઇનસ IG લખી શકો, અથવા IG બરાબર I માઇનસ IS લખી શકો. ઓકે, તો તમે જો આ બે પેરેલલ કોમ્બિનેશનમાં છે તો અહીંયા પ્રવાહ કેટલો થાય? IG ઇન્ટુ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? IG ઇન્ટુ G. અને અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય IS ઇન્ટુ S. પણ IS એટલે I માઇનસ IG લખું તો Sને કરતાં બનાવું તો I માઇનસ IG છેદમાં આવે ને, એટલે જો છેદમાં I માઇનસ IG. તો આ શન્ટનું સૂત્ર થયું. ના કેમ આવ્યું એનું ડેરિવેશન આપણે કર્યું છે. હવે આ બહુ અગત્યનું છે. આના MCQ બહુ બધા હોય છે ને કોઈને ખબર જ નથી પડતી શું કરાય. કાં તો લોકો આ સૂત્ર ગોખી નાખે છે, પણ ગોખવા કરતાં સમજીને કરીએ ને તો જ્યારે એડવાન્સ લેવલ ઉપર ક્રોસ ક્વેશ્ચનિંગ થાય ને ત્યારે તમે એને સારી રીતે એક્સપ્લેન કરી શકો. તમને એમ કે છે એમીટરની રેન્જ n ગણી કરવી. હવે n ગણી કરવી એટલે શું? માની લો કે તમારી પાસે એક એમીટર છે, એ 1 એમ્પિયર માપી શકે છે. 1 એમ્પિયર માપી શકે છે એનો મતલબ 1 એમ્પિયરથી વધારે માપે તો એ બળી જાય. એનો મતલબ તમારા માટે IG 1 એમ્પિયર થયો. ખ્યાલ આવ્યો? એની કેપેસિટી 1 એમ્પિયરની થઈ ને, પ્રવાહ ક્ષમતા 1 એમ્પિયરની થઈ. તમને એમ કે છે હવે તમારે એવું એમીટર બનાવવું છે જે 10 એમ્પિયર કરંટ માપી શકે, એટલે કે બળી જવું જોઈએ નહીં. તો તમારે શું કરવું પડે? કંઈક લઘુ અવરોધ જોડવો પડે ને, શન્ટ, કે જેથી આમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર જ રહે, જ્યારે આમાંથી પસાર થતો પ્રવાહ 9 એમ્પિયર થઈ જાય, જેથી કરીને 10 એમ્પિયરનું કુલ માપન થઈ શકે. ખ્યાલ આવ્યો ને? એટલા માટે તમારે કેટલા મૂલ્યનો શન્ટ જોડવો જોઈએ કે જેથી પ્રવાહ માપવાની ક્ષમતા જે છે એ n ગણી થાય. એટલે કરવાનું શું છે તો કે જે પ્રવાહ હતો ને, કુલ પ્રવાહ, એ આના કરતાં n ગણો આપણે જોઈએ છે. એટલે મેં I બરાબર શું લખી નાખ્યું? NIG લખી નાખ્યું કે ભાઈ મારી પ્રવાહ ક્ષમતા NIG n ગણી કરવી છે, એટલે IG ઇન્ટુ n કર્યું. તો જ્યાં I દેખાય છે અહીંયા NIG મૂકી દીધું. ઉપર નીચે IG જો કોમન નીકળીને કટ થાય છે, વૈધું Gના છેદમાં n-1. તો એક વ્યાપક સૂત્ર થઈ ગયું કે કોઈ એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય ને તો શન્ટ કેટલો? તો કે ગેલ્વેનોમીટરના અવરોધમાં n-1મો ભાગ કરો એટલો શન્ટ લેવાનો, એટલે તમારા એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી થઈ જાય. હવે વાત આવે છે શન્ટમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની. જો આ મુદ્દો છે એ ટેક્સ્ટબુકમાં નથી, રેફરન્સ બુકમાં બહુ ઓછો જોવા મળશે, બરાબર છે. તો આને આપણે સાબિત કરીએ. તમને આ જ ડાયાગ્રામ માટે જો અહીંયા જે ગેલ્વેનોમીટરનો અવરોધ G છે અને શન્ટનો અવરોધ S બે સમાંતર જોડાણમાં છે, અને જ્યારે સમાંતર જોડાણ હોય તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એ બે સરખા જ હશે. યાદ રાખજો, ત્રીજા ચેપ્ટરમાં રિવાઇઝ થશે પાછું. તો અહીંયા હું એવું લખી શકું કે અહીંયા વોલ્ટેજ ડ્રોપ શું? તો ઓહમનો નિયમ શું છે? પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે વોલ્ટેજ ડ્રોપ થાય V બરાબર IR. તો I ની બદલે IG અને R ની બદલે G, એટલે વોલ્ટેજ ડ્રોપ લખ્યું મેં IG ઇન્ટુ G. એવી જ રીતે અહીંયા પ્રવાહ છે IS અને અવરોધ છે S, તો અહીંયા IR પ્રમાણે IS ઇન્ટુ S થાય. એ બેના વોલ્ટેજ સરખા થાય એટલે મેં કમ્પેર કરી દીધા. ઓકે, અચ્છા, હવે IG બરાબર શું થાય? I માઇનસ IS થાય ને, કેમ કે I ના બે ભાગ પડ્યા હતા, IG અને IS. તો IG કેટલો હોય? I માંથી IS બાદ કરો એટલો, એટલે મેં I માઇનસ IS કર્યો. કેમ IS જ કર્યો, IG કેમ નહીં? તો મારે IS શોધવો તો જવાબ ISના પદમાં આવે તો IGને આપણે ISમાં કન્વર્ટ કરવો પડે. સમજાણો? એટલે IGનો અહીં લોપ થઈ ગયું. તો I ઇન્ટુ G બ્રેકેટ ઓપન કર્યા, માઇનસ IS ઇન્ટુ G આવે જોઈએ, એટલે પ્લસ IS ઇન્ટુ G ને IS કોમન, એટલે S પ્લસ G. હવે હું ISને કરતાં બનાવી લઉં તો અહીંયા I ઇન્ટુ G છેદમાં G પ્લસ S, જે શન્ટમાંથી વહેતો પ્રવાહ આપે છે. યાદ રાખજો, જ્યારે MCQ આવશે ને આનો, ત્યારે કાંઈ ખબર નહીં પડે શું કરવાનું છે. આ થિયરી કરી હશે, IS બરાબર I ઇન્ટુ G બાય G પ્લસ S સૂત્ર સાબિત કરતાં આવડતું હોય છે. અહીંયા IGની બદલે I માઇનસ IS મૂકવાનું છે, એની પ્રેક્ટિસ કરી હશે તો જ MCQ થશે, બાકી બ્લેન્ક કરીને આવવું પડશે. ઓકે, એ વોલ્ટમીટર. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. વાત થઈ હતી આપણે.
કે વોલ્ટમીટર જોતું હોય તો મોટો મૂલ્યનો અવરોધ એ શ્રેણીમાં જોડવો પડે. તો અહીંયા શ્રેણીમાં લખ્યું છે, તો તમે જો આ ગેલ્વેનોમીટર છે, જીથી દર્શાવેનો અવરોધ, અને એની એને જે અવરોધ શ્રેણીમાં છે એને આરએસથી દર્શાવ્યો. ટેક્સ્ટ બુકની અંદર શન્ટ અને આરએસથી દર્શાવ્યો તો સ્મોલ આરએસ. કન્ફ્યુઝન ન થાય એટલે જ મેં શન્ટ અને એસ કીધો છે, અને શ્રેણી અવરોધને સિરીઝ રેઝિસ્ટન્સ ઉપરથી આરએસ કીધો છે. ઓકે, અને આ જે અવરોધ છે ને આર, એ તો સર્કિટનો અવરોધ છે જ્યાં આપણે વોલ્ટેજ ડ્રોપ માપવો હતો. ઓકે, તો તમે જોવો છો અહીંથી પ્રવાહ આઈ દાખલ થયો, પ્રવાહના બે ભાગ પડ્યા, એક પ્રવાહ આઈજી અને અહીંયા વધેલો પ્રવાહ હોય આઈ માઇનસ આઈજી. તમારે કરવાનું શું છે, તમારે શોધવાનો છે શ્રેણી અવરોધ કેટલો જોડવો કે જેથી તમે પર્ટિક્યુલર વોલ્ટેજ માપી શકો. એટલે અહીંયા આપણે શું કરવું પડે, તો કે અહીંયા તમે જુઓ જી અને આરએસ શ્રેણીમાં છે, એટલે આટલા ભાગનો પરિણામી અવરોધ જી પ્લસ આરએસ થાય. એ જી પ્લસ આરએસ આ આર સાથે સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં હોય તો બેના વોલ્ટેજ કેવા હોય, સરખા. એટલે કે આ બે ઉપરના ટોટલ વોલ્ટેજ અને આના વોલ્ટેજ બે સરખા થાય. આના વોલ્ટેજ કેટલા છે તો આપણે જોયું તો આર ઉપરનો ટોટલ વોલ્ટેજ ડ્રોપ તો વી થાય ને, વી બરાબર આઈઆર પરથી. એટલે આના વોલ્ટેજ વી છે અને આના વોલ્ટેજ કેટલા થાય તો કે જી પ્લસ આરએસ, અને એમાંથી વહેતો પ્રવાહ આઈજી છે ને, એટલે સમીકરણ શું બને, આઈજી ઇન્ટુ જી પ્લસ આરએસ બરાબર આર ઉપરના વોલ્ટેજનો ડ્રોપ વી છે. તો મારે તો આરએસ જોઈએ છે, તો આરએસને કરતાં બનાવવું હોય તો આઈજી અહીં છેદમાં આવે, એટલે વીના છેદમાં આઈજી, પછી આ જી આ બાજુ માઇનસ થયા, એટલે વી બાય આઈજી માઇનસ જી. તો આઈ થિંક ટેક્સ્ટબુકમાં આ સમીકરણ આપ્યું નથી, પણ ઉપયોગ આનો બહુ આવે છે. પછી અહીં કેમ એમીટરની રેન્જ એન ગણી કરી હતી, એવી જ રીતે અહીંયા વોલ્ટમીટરની રેન્જે એન ગણી કરવાની થાય. માની લો કે એક વોલ્ટમીટર છે, 1 વોલ્ટ માપન કરી શકે છે. તમારે એવું વોલ્ટમીટર બનાવવું છે જે 10 વોલ્ટ માપી શકે. તો એનો મતલબ શું થયો, તો એને આ થોડુંક ડિફિકલ્ટ છે સમજવું. તો આપણે એને ઉદાહરણથી અહીંથી જ જોઈએ અને સમજીએ કે આરએસ બરાબર વી બાય આઈજી માઇનસ જી વાળું સમીકરણ છે. ઓકે, તો મેં શું કર્યું, અહીંથી બેમાંથી જી કોમન કાઢી લીધો. જી કોમન કાઢવું એટલે આના છેદમાં જી ગુણવો પડે, એટલે વીના છેદમાં આઈજી ઇન્ટુ જી માઇનસ 1 થયું. જો કન્ફ્યુઝિંગ પાર્ટ આ છે, આને સમજવું પડે. આઈજી ઇન્ટુ જી શું થાય, આઈજી એટલે આમાંથી વહેતો પ્રવાહ અને ઇન્ટુ જી એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ. ખ્યાલ આવ્યો? હવે મેં એવી વાત કરી કે પહેલાં વોલ્ટમીટર 1 વોલ્ટ માપી શકતું હતું, સમજાય છે? એનો મતલબ આઈજી ઇન્ટુ જી 1 વોલ્ટ થવું જોઈએ. એનાથી વધારે કરો તો પ્રવાહ વધી જાય, જી તો અચળ છે, પ્રવાહ વધી જાય, પ્રવાહ વધે તો ગેલ્વેનોમીટર બળી જાય. એટલે કે વોલ્ટમીટર 1 વોલ્ટનું છે. હવે તમારે એવું વોલ્ટમીટર બનાવવું છે કે જેથી કરીને 10 વોલ્ટ માપી શકે. તો તમે શું કરશો, આ અવરોધનું મૂલ્ય વધારી દેશો. આ અવરોધનું મૂલ્ય વધે તો અહીંથી શું થશે, આઈજીનું મૂલ્ય ઘટી જાય ને, જેથી કરીને આ બળવાની સંભાવના ઘટી જાય. તો આ અવરોધ કેવી રીતે ચૂઝ કરશો કે જેથી કરીને તમે વોલ્ટમીટરની ક્ષમતા વધારી શકો. એટલે તમે શું કરશો, અહીંથી આઈજી ઇન્ટુ જી જે વોલ્ટેજ ડ્રોપ 1 વોલ્ટ હતો એને એન ગણો કરવો છે ને, 10 ગણો. એટલે તમે એનને આ બેના ગુણાકાર ગુણી નાખશો, એટલે જ્યાં જી ઇન્ટુ આઈજી હશે ત્યાં એન ઇન્ટુ જી ઇન્ટુ આઈજી થઈ જશે. એટલે તમે અહીં જુઓ તો આઈજી ઇન્ટુ જી છે, આ વીના છેદમાં આઈજી ઇન્ટુ જી છે. તો આ ખરેખર આવી રીતે છે. હવે તમારે આની ક્ષમતા એન ગણી કરવી હતી ને, તો તમે આની ક્ષમતા એન ગણી હોય તો એ બેનો ગુણોત્તર શું થાય, એન ગણો થાય ને. ખ્યાલ આવે છે ને? તો જ તમે લખી શકો ને કે પરિણામી વોલ્ટેજ મૂળ જે વોલ્ટેજ હતા આઈજી ઇન્ટુ જી, એટલે આ જે મેં કીધું હતું ને કે પહેલાં 1 વોલ્ટનું માપન થતું હતું, આ હતું. હવે તમારે એન ગણું કરવું છે, એટલે જો આ એન ગુણાણા તો એન ગણા વોલ્ટમીટર મળે આપણને, વોલ્ટેજ મળી ગયા આપણને. તો એનને કરતાં બનાવી લો તો વીના છેદમાં આઈજી ઇન્ટુ જી કરી એટલે એન મળ્યો. તો એનની વેલ્યુ અહીંયા હું મૂકું છું વી બાય આઈજી ઇન્ટુ જી, એટલે એન થઈ ગયો. તો આરએસ મળ્યો આપણને જી ઇન્ટુ એન માઇનસ 1. તો અહીંયા જોજો ધ્યાનથી, અહીંયા છેદમાં એન માઇનસ 1 છે શંટમાં, અને અંશમાં એન માઇનસ 1 છે શ્રેણી અવરોધમાં. અને વોલ્ટેજ સંવેદિતા તો તમને ખબર છે, એકમ વોલ્ટેજ દીઠ મળતું કોણાવર્તન એટલે વોલ્ટેજ સંવેદિતા એન એ બી બાય કે ઇન્ટુ 1/r. ઓકે, તો અહીંયા થિયરીના મોટાભાગના કોન્સેપ્ટ્સ પૂરા થાય છે. બરાબર છે? હજી થોડાક ટ્રિકી ક્વેશ્ચન્સ હશે. બરાબર છે? તમે ક્વેશ્ચન બેંક સોલ્વ કરો, પછી જ્યારે આપણે ક્લાસ ચાલુ થાય રેગ્યુલર સ્કૂલ ત્યારે તમને એની હાઈ લેવલની કોપી એક આપીશ કે જે તમે સોલ્વ કરી શકો સારી રીતે. ઓકે, અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ.